વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ટોપિક સાથે બાયોલોજી વિષય ચેપ્ટર 5 મેન્ડેલે એક સંકરણનો પ્રયોગ વટાણાના છોડ ઉપર કર્યા હતા. એ જ પ્રકારે મેન્ડેલે બે લક્ષણ માટે દ્વિસંકરણ પ્રયોગો કર્યા હતા. આપણા સિલેબસમાં એક સંકરણ અને દ્વિસંકરણ પ્રયોગ છે. નીટ અભ્યાસક્રમમાં ત્રિસંકરણ ટ્રાય હાઇબ્રિડ ક્રોસ પણ આપેલું છે, જેનો અભ્યાસ આજના ટોપિકમાં આપણે કરીશું. સો મેન્ડેલે ત્રિસંકરણ પ્રયોગ એટલે કે ત્રણ જનીનોના વારસાગમનનો અભ્યાસ પણ કર્યો હતો, જેમાં ત્રણ લક્ષણો વારસામાં કેવી રીતે ઉતરે છે અને તેનું પ્રમાણ શું મળે છે તે પણ સમજાવ્યું હતું. સો ત્રિસંકરણ પ્રયોગ ટ્રાય હાઇબ્રિડ ક્રોસ, મેન્ડેલે ત્રણ લક્ષણો માટે પણ સંકરણ પ્રયોગો કર્યા હતા. તેમણે વટાણામાં ઊંચાઈ, રંગ અને આકાર આ ત્રણ લક્ષણોને ધ્યાનમાં રાખી ત્રિસંકરણ પ્રયોગો કર્યા અને આથી તેને ત્રણ જનીનનું વારસાગમન પણ કહે છે. એટલે કારણ કે અહીંયા આગળ ત્રણ લક્ષણો છે, આપણે જોયું હતું બે લક્ષણ માટે દ્વિસંકરણ પ્રયોગ હતો. અહીં ત્રણ લક્ષણો છે, ઊંચાઈ, રંગ અને આકાર. સો ત્રિસંકરણ પ્રયોગ હાલમાં જોઈએ આપણે. મેન્ડેલે વટાણાના જે છોડ પસંદ કર્યા હતા, જેમાં પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા છોડ, ઊંચા છોડ, પીળા રંગના વટાણાના બીજ અને ગોળ આકાર ધરાવતા છોડ. પ્રભાવી પેઢી તરીકે પી પેઢી તરીકે ઊંચા છોડ, પીળા બીજ અને ગોળ આકાર, જેનું જનીન બંધારણ થશે કેપિટલ ટીટી, કેપિટલ વાય, કેપિટલ આર. ઊંચા છોડ માટે કેપિટલ ટીટી, પીળા બીજ માટે કેપિટલ વાય અને ગોળ આકાર માટે કેપિટલ આર. તેનું પરફલન પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ, નીચા છોડ, લીલા બીજ, ખરબચડો આકાર ધરાવતા વટાણાના છોડ પસંદ કર્યા, જેનું જનીન બંધારણ પ્રચ્છન્ન અભિવ્યક્તિ પ્રમાણે સ્મોલ ટીટી, સ્મોલ વાય, સ્મોલ આર. નીચા છોડ માટે સ્મોલ ટીટી, લીલા બીજ માટે સ્મોલ વાય અને ખરબચડા આકાર માટે સ્મોલ આર. તેમની વચ્ચે એક સંકરણ પ્રમાણ પ્રમાણે પી પેઢીના બંને છોડ વચ્ચે જે સમયુગ્મની સ્થિતિમાં છે તેવા પ્રભાવી અને પ્રચ્છન્ન છોડ વચ્ચે પરફલન કરાવતા જે F1 સંતતિ પ્રાપ્ત થઈ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. એ પહેલા આપણે વાત કરીએ કે જન્યુ કયા મળશે. તો દરેક જન્યુમાં એક જનીન હોય છે. સો કેપિટલ T, કેપિટલ Y અને કેપિટલ R થી એક જન્યુ પ્રાપ્ત થશે. એ જ પ્રકારે સ્મોલ t, સ્મોલ y અને સ્મોલ r પ્રકારે એક જન્યુ પ્રાપ્ત થશે. આવી રીતે દરેકનું જો કરતા તો આપણને જન્યુ કયા મળશે? કેપિટલ T, કેપિટલ Y અને કેપિટલ R. જો એને નર જન્યુ તરીકે લઈએ, એ જ પ્રકારે સ્મોલ t, સ્મોલ y અને સ્મોલ r એને માદા જન્યુ તરીકે લઈએ અને જો તેમની વચ્ચે સંકરણ થાય તો આપણને જે સંયોજન પ્રાપ્ત થશે, સંકરણ પ્રાપ્ત થશે વટાણાનું, એ આ પ્રકારે હશે કેપિટલ T, સ્મોલ t, કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ R, સ્મોલ r. બધા જ છોડ આ જ પ્રકારનું જનીન બંધારણ ધરાવતા હશે, એટલે કે કેપિટલ T, સ્મોલ t, કેપિટલ Y, સ્મોલ y, કેપિટલ R, સ્મોલ r. અહીં કેપિટલ T, કેપિટલ Y અને કેપિટલ R જે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવે છે માટે બધા જ છોડ ઊંચા, પીળા રંગના બીજ ધરાવતા અને ગોળ આકાર ધરાવતા હોય. જે F1 માં એટલે કે એક સંકરણ પ્રયોગના F1 માં જે રીતે બધા છોડ ઊંચા મળ્યા હતા, એ જ રીતે દ્વિસંકરણ પ્રયોગમાં જે પ્રમાણે આપણને સંતતિ મળી હતી, એ જ પ્રકારે અહીં બધા જ છોડ ઊંચા, પીળા અને ગોળ આકાર ધરાવતા મળ્યા. હવે F1 પેઢીના છોડ વચ્ચે
તેમણે સ્વફલન કરાવ્યું. સો F1 પેઢીના જે છોડ છે આ છોડ એટલે કે કેપિટલ T સ્મોલ t કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r ક્રોસ કેપિટલ T સ્મોલ t કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r તેમની વચ્ચે તેમણે સ્વફલન કરાવ્યું એટલે એના એ જ જનીન બંધારણ આવશે. હવે આપણને પ્રશ્ન થશે કે તેમના જન્યુઓ કેવી રીતે મળશે. તો સામાન્ય એક બાયફર્કેશન મેથડ દ્વારા આપણે સમજીશું. સો અહીંયા આગળ આપણને પ્રથમ જે કેપિટલ T સ્મોલ t છે તેને આપણે લઈ લેવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીં મૂકીશું કેપિટલ T અને અહીં આપણે મૂકીશું સ્મોલ t. એ જ પ્રકારે હવે એનું બાયફર્કેશન કેવી રીતે કરવાનું છે. તો કેપિટલ T ને આપણે બે જન્યુ આપવાના છે કેપિટલ Y અને સ્મોલ y. એ જ પ્રકારે કેપિટલ R અને સ્મોલ r નું y જોડે બાયફર્કેશન કરવાનું છે. સો કેપિટલ R સ્મોલ r. એ જ રીતે સ્મોલ y જોડે બંનેનું બાયફર્કેશન કેપિટલ R સ્મોલ r. હવે આપણને જન્યુઓ પ્રાપ્ત થઈ જશે. જન્યુ આ રીતે આપણે કરવાના છે T Y R. એ જ રીતે કેપિટલ T કેપિટલ Y સ્મોલ r આ જન્યુ મળશે. એ જ રીતે T સ્મોલ y કેપિટલ R. સો કેપિટલ T સ્મોલ y કેપિટલ R કેપિટલ T સ્મોલ y સ્મોલ r. સો આપણને આ રીતે ચાર જન્યુ પ્રાપ્ત થઈ ગયા છે કેપિટલ T કેપિટલ Y કેપિટલ R કેપિટલ T કેપિટલ Y સ્મોલ r કેપિટલ T સ્મોલ y કેપિટલ R કેપિટલ T સ્મોલ y કેપિટલ R. એ જ પ્રકારે સ્મોલ t આપણી પાસે બાકી છે તેનું પણ બાયફર્કેશન કરવામાં આવશે. સો બાયફર્કેશન કરતા સ્મોલ t ને બે બાયફર્કેશનમાં કેપિટલ Y સ્મોલ y. એ જ પ્રકારે કેપિટલ Y સાથે બાયફર્કેશન માં જશે કેપિટલ R સ્મોલ y સાથે જશે કેપિટલ R સ્મોલ r. એ જ પ્રકારે જન્યુ સર્જન થશે અહીં સ્મોલ t કેપિટલ Y કેપિટલ R. આ પ્રકારના જન્યુ મળશે. એ જ રીતે સ્મોલ t કેપિટલ Y સ્મોલ r સ્મોલ t સ્મોલ y કેપિટલ R અને સ્મોલ t સ્મોલ y સ્મોલ r. સો તમે જોઈ શકો છો ચાર કેપિટલ T દ્વારા ચાર સ્મોલ t દ્વારા આમ કુલ 8 જન્યુ પ્રાપ્ત થાય છે. આ 8 જન્યુ જે છે એવા 8 જન્યુ આ નર જન્યુ તરીકે લઈએ તો એવા જ 8 જન્યુ આ બીજા માદા છોડમાંથી પ્રાપ્ત થશે. કુલ 8 જન્યુ નર અને કુલ 8 જન્યુ માદા તેમની વચ્ચે સંકરણ કરવાથી F2 સંતતિ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો F2 માં આપણે જે સંતતિ મેળવવાની છે તે માટે આપણે યુનિટ સ્ક્વેર પદ્ધતિની મદદથી કાર્ય કરી શકીએ છીએ. ચેકરબોર્ડ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ચેકરબોર્ડની અંદર આ 8 જન્યુઓને મૂકી શકાય છે. જે 8 જન્યુઓ અગાઉ આપણે ચર્ચા કરી તે 8 જન્યુઓ કેવી રીતે કયા પ્રકારના છોડ આપે છે તે અંગેની સમજૂતી આના તરત પછીના ટોપિકમાં આપણે આપીશું. હાલમાં આપણે F2 માં ત્રિસંકરણમાં કેટલા છોડ પ્રાપ્ત થશે તો કુલ 64 છોડ પ્રાપ્ત થશે. કારણ કે 8 જન્યુ છે 8 જન્યુ નર અને 8 જન્યુ માદા હોવાથી કુલ ચેકરબોર્ડની મદદથી જો આપણે વાત કરીએ તો 64 છોડ પ્રાપ્ત થશે. આ કુલ 64 છોડમાંથી કેટલા છોડ પ્રાપ્ત થાય છે F2 માં તે આપણે આજે અત્યારે જોઈએ તો ઊંચા પીળા અને ગોળ કુલ 27 છોડ મળે છે. એટલે કે કુલ પિતૃ જેવા છોડ એ 27 પ્રાપ્ત થાય છે. વચ્ચેની જે સંતતિ છે ઊંચા પીળા ખરબચડા 9 છોડ પ્રાપ્ત થાય છે
ઊંચા લીલા ગોળ 9 છોડ પ્રાપ્ત થાય છે, નીચા પીળા ગોળ 9 છોડ પ્રાપ્ત થાય છે, ઊંચા લીલા ખરબચડા 3 છોડ પ્રાપ્ત થાય છે, નીચા લીલા ગોળ 3 પ્રાપ્ત થાય છે, નીચા પીળા ખરબચડા 3 છોડ પ્રાપ્ત થાય છે અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતો એક છોડ એટલે કે નીચા લીલા ખરબચડા એ એક છોડ પ્રાપ્ત થાય છે. આમ કુલ 64 છોડ પ્રાપ્ત થાય છે. માટે F2 ને આધારે જો ત્રિસંકરણ પ્રમાણની વાત કરીએ, દેખાવ સ્વરૂપ ફિનોટાઇપિક રેશિયો અથવા દેખાવ સ્વરૂપ પ્રમાણ કેટલું મળશે? 27:9:9:9 પ્રમાણ મળશે. જે રીતે આપણે દ્વિસંકરણ પ્રમાણ મળ્યું હતું એ જ પ્રકારે અહીં ત્રિસંકરણ પ્રમાણ જેમાં 27 છોડ ઊંચા મળશે અને વચ્ચેની કેટેગરીના એટલે કે મિશ્ર પ્રકારની સંતતિમાં 9 9 9 3 3 3 અને 1 છોડ પ્રાપ્ત થાય છે. સો હવે આપણે એ જોવાનું છે કે આ છોડ કેવી રીતે પ્રાપ્ત થયા છે. જે ચેકરબોર્ડની મદદથી આપણે નથી સમજાવ્યું, પણ એક બીજી મેથડ છે તેના દ્વારા હું સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, ત્રિસંકરણ પ્રયોગમાં આપણે જોયું કે 27 9 9 9 3 3 3 1 આ પ્રકારે આપણને છોડ પ્રાપ્ત થાય છે, જેનો ચેકરબોર્ડ દ્વારા આપણે અથવા પુનેટ સ્ક્વેર પદ્ધતિ દ્વારા આપણે સમજવાનો હતો. પણ એક બીજી પણ મેથડ છે જેના દ્વારા આપણે આ બાબતને સમજી શકીએ છીએ, જેને બાયફર્કેશન મેથડ કહે છે, જેમાં આપણે દેખાવ સ્વરૂપ પ્રમાણ અને જનીન સ્વરૂપ પ્રમાણ એટલે કે ફિનોટાઇપ રેશિયો અને જીનોટાઇપ રેશિયો પણ જાણી શકીએ છીએ. સો નીટ માટે આ ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છે જેની ચર્ચા અહીંયા કરે છે. અને એ માટે આપણે એક સંકરણ પ્રયોગ સમજવો પડે. એક સંકરણ પ્રયોગની અંદર આવેલા પરિણામો પરથી જ આ માહિતી મેળવી શકાય છે, આ ગણતરી કરી શકાય છે. સો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એક સંકરણ પ્રયોગ જેમાં મેન્ડેલે ઊંચા છોડ અને નીચા છોડ લીધા હતા. સો ઊંચા છોડ માટે કેપિટલ T, નીચા છોડ માટે સ્મોલ t F1 માં બધા છોડ ઊંચા મળ્યા હતા, જેનું કારણ કેપિટલ T સ્મોલ t પ્રકારના બધા છોડ હતા અને કેપિટલ T પ્રભાવી હોવાથી બધા છોડ ઊંચા મળ્યા હતા. F1 ના છોડ વચ્ચે સ્વફલન કરાવતા એટલે કે કેપિટલ T સ્મોલ t ક્રોસ કેપિટલ T સ્મોલ t તેમનું સ્વફલન કરાવતા આપણને જો સ્વફલન આપણે સમજાવવું હોય તો આ રીતે પણ સમજાવી શકીએ છીએ ચેકરબોર્ડની મદદથી. કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t તો આપણને મળશે કેપિટલ T સ્મોલ t, અહીં સ્મોલ t કેપિટલ T અને સ્મોલ t જે આપણે અહીં આગળ દર્શાવેલું છે. તો કેપિટલ T ઊંચો છોડ પણ સમયુગ્મી ઊંચો છોડ છે. મિશ્ર પ્રકારના બે છોડ મળે છે, કેપિટલ T સ્મોલ t જે મિશ્ર પ્રકારના ઊંચા છોડ છે અથવા વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવે છે અને સ્મોલ t પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતો એક છોડ પ્રાપ્ત થાય છે. સો આપણને કુલ છોડ કેટલા દેખાવ સ્વરૂપ ઊંચા છોડ જેને આપણે બાહ્ય લક્ષણોને આધારે કહી શકીએ કે ઊંચા છોડ કેટલા મળે છે? તો 3 મળે છે, એટલે કે 4 માંથી 3 એટલે કે 3/4 રેશિયો. બરાબર છે. ઊંચા છોડનું પ્રમાણ કેટલું છે? 3/4. બરાબર. અને નીચો છોડ કેટલા મળે છે દેખાવ સ્વરૂપ પ્રમાણે? તો 1/4. 4 માંથી એક છોડ નીચો છે, એટલે 3/4 ઊંચા છોડ છે અને 1/4 નીચા છોડ છે, જે તેનો ફિનોટાઇપ રેશિયો અથવા દેખાવ સ્વરૂપ પ્રમાણ છે. જો આપણે એનો જનીન સ્વરૂપ પ્રમાણની વાત કરીએ તો જનીન સ્વરૂપ આપણને શું મળશે? સો જનીન સ્વરૂપ પ્રમાણ આપણે જોયું કે શુદ્ધ ઊંચો છોડ કેટલા છે? 1. બરાબર છે. સો કેપિટલ T એટલે કે 1 આવશે. મિશ્ર ઊંચા છોડ 2 પ્રાપ્ત થાય છે, કેપિટલ T સ્મોલ t. સો એનો રેશિયો મળશે આપણને 2. અને શુદ્ધ નીચો અથવા સમયુગ્મી નીચો છોડ સ્મોલ t 1 પ્રાપ્ત થાય છે. તેનું પણ પ્રમાણ આ જનીન સ્વરૂપ પ્રમાણ કહેવાશે 1:2:1. પણ એ પણ 4 ની સરખામણીમાં જ આપણે લેવાના છે, એટલે જનીન સ્વરૂપ પ્રમાણ એનું કેટલું થશે? 1/4
2/4 અને 1/4. સો આપણને એક સંકરણ પ્રયોગનું જનીન સ્વરૂપ પ્રમાણ એટલે કે જનીન સ્વરૂપ રેશિયો કેટલો મળશે? 1/4, 2/4 અને 1/4. સો 1/4 શું હશે? કેપિટલ T. 2/4 શું હશે? કેપિટલ T સ્મોલ g એટલે કે મિશ્ર વિષમયુગ્મી જે સંતતિ છે એની વાત કરે છે. અને 1/4 શું હશે? સ્મોલ t. હવે એક સંકરણ પ્રયોગ ઉપરથી આપણે અન્ય દ્વિસંકરણ અને ત્રિસંકરણ પ્રયોગના પણ ફિનોટાઇપ એટલે કે દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ જીનોટાઇપ રેશિયો જાણી શકીએ છીએ. સો વાત કરીએ આપણે દ્વિસંકરણ પ્રયોગ. સો દ્વિસંકરણ પ્રયોગમાં બે લક્ષણો લીધા હતા. મેન્ડેલે જે લક્ષણો લીધા હતા એ રંગ અને આકાર ઉપર હતું, પીળા બીજ અને ગોળ આકાર. સો YYRR ક્રોસ સ્મોલ yy સ્મોલ rr. સો YYRR પીળા બીજ ગોળ આકાર અને લીલા બીજ ખરબચડો આકાર. આ બે છોડ લીધા હતા, બરાબર છે. હવે F1 માં એમને છોડ કેવા મળ્યા હતા બધા? સો F1 માં છોડ મળ્યા હતા કેવી રીતે? સો કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ y, સ્મોલ r. આ પ્રકારના છોડ મળ્યા હતા, બરાબર. એટલે કે બધા છોડ કેપિટલ Y અને કેપિટલ R ને કારણે કયા હતા? પીળા અને ગોળ, બરાબર છે. પીળા અને ગોળ છોડ પ્રાપ્ત થયા હતા. સો તેમની વચ્ચે ક્રોસ કરતા કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ y, સ્મોલ r આ પ્રકારે F1 છોડ વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે, બરાબર છે, સ્વપલન, ત્યારે આપણને F2 સંતતિ પ્રાપ્ત થાય છે, જેને આપણે ચેકરબોર્ડ ની મદદથી તો જાણી શકીએ છીએ જ. વિદ્યાર્થી મિત્રો, F2 માં આપણે ચેકરબોર્ડ સિવાય પણ આ પ્રક્રિયા કરી શકીએ છીએ. ચેકરબોર્ડ સિવાય પણ કેટલા છોડ આપણને દ્વિસંકરણ પ્રયોગમાં મળવાના છે તે જાણી શકાય છે. અને એ માટેની એક બાયફર્કેશન મેથડ છે જે આપણે સમજીએ. સો દ્વિસંકરણ પ્રયોગમાં આપણે શરૂઆતમાં જે છોડ લીધા હતા એ કયા હતા? તો આપણે સમજી શકીએ અને એક સંકરણની રીતે જ આપણે એને ટેકલ કરવાનું છે. એટલે જે છોડ લીધા છે એ આ પ્રકારે છે: પીળા રંગ અને ગોળ બીજ ક્રોસ લીલા રંગ અને ખરબચડા બીજ. સો આ બીજ આ છોડને આપણે બાયફર્કેશન માં લેવાના છે. તો આપણે સૌપ્રથમ આપણે આ રીતે લઈ શકીએ છીએ પીળા અને લીલા. સો પીળા બીજ અને લીલા બીજ. એની સામે આવશે ગોળ અને ખરબચડા. સો ગોળ અને ખરબચડા. જો આપણે પીળા અને લીલા બીજનું એક સંકરણ પ્રયોગ કરીએ તો આપણને સંતતિ શું મળે? જો આપણે પીળા અને લીલાનું એક સંકરણ પ્રયોગ કરીએ તો પીળા બીજમાં એ જો પ્રભાવી હોય તો આપણને શું મળશે? 3/4 દેખાવ સ્વરૂપ. એ જ રીતે લીલાનું શું મળશે? 1/4, કારણ કે પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવે છે. એ જ રીતે આપણે ગોળ અને ખરબચડાનું એક સંકરણ પ્રયોગ કરીશું તો આપણને સંતતિ શું મળશે? ગોળ એ પ્રભાવી છે એટલે કે 3/4 અને ખરબચડા એ 1/4. સો પીળા આપણને શું મળશે? 3/4. લીલા શું મળશે? 1/4. સો લીલાને પણ એ જ રીતે આપણે ગોળ અને ખરબચડા. સો લીલા 1/4 તો ગોળ એક સંકરણ પ્રમાણે 3/4, ખરબચડા 1/4. હવે આપણને તમે જોયું હશે કે દ્વિસંકરણ પ્રમાણ આપણને 9:3:3:1 મળે છે. સો એ પ્રકારે આપણને છોડ પ્રાપ્ત થાય છે. જોઈએ તો આપણને અહીંથી મળશે પીળા અને ગોળ. સો પીળા અને ગોળ, તો પીળા અને ગોળનો રેશિયો કેટલો છે? સો 3/4 multiplied by 3/4 કેટલા થશે? 3 multiplied by 3 9, 4 multiplied by 4 16.
તો 16 માંથી 9 છોડ કેવા મળશે આપણને? પીળા અને ગોળ. એ જ રીતે પીળા અને ખરબચડાનો રેશિયો જોઈએ તો પીળા ખરબચડા સો પીળાનો રેશિયો કેટલો છે? 3/4 મલ્ટીપ્લાય બાય ખરબચડાનો રેશિયો 1/4. સો મલ્ટીપ્લિકેશન આપણે કેટલું મળશે? 3 multiplied by 1 is equal to 3. 4 multiplied by 4 16. તો પીળા અને ખરબચડા છોડ કેટલા મળે છે? 3 છોડ પ્રાપ્ત થાય છે. કેટલામાંથી? 16 છોડમાંથી. એ જ રીતે લીલાનું બાયફર્કેશન કરતા લીલા 1/4 જેની સામે ગોળ 3/4 અને ખરબચડા 1/4 છે. સો આપણને ગોળ અને લીલા છોડ કેટલા પ્રાપ્ત થશે? સો ગોળ 3/4 લીલા મલ્ટીપ્લાય બાય 1/4. સો 3 multiplied by 1 is equal to 3. 4 multiplied by 4 16. 16 છોડ પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે લીલા અને ખરબચડા સો લીલા ખરબચડા સો લીલાનો રેશિયો કેટલો છે? 1/4. ખરબચડા 1/4. સો 1 multiplied by 1 is equal to 1. 4 multiplied by 4 16. સો લીલા એટલે પ્રચ્છન્ન લીલા અને ખરબચડા પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ કુલ કેટલા પ્રાપ્ત થાય છે? 1 છોડ પ્રાપ્ત થાય. સો અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો 9:3:3:1 જેને આપણે શું કહીશું? દ્વિસંકરણ પ્રમાણ. જેમાં 9 છોડ કયા છે? પીળા ગોળ બીજ ધરાવતા છોડ છે. 3 છોડ કયા છે? પીળા અને ખરબચડા છોડ છે જે મિશ્ર અભિવ્યક્તિ ધરાવે છે. 3 છોડ બીજા કયા છે? ગોળ અને લીલા. અને એક છોડ એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવે છે જે પિતૃપેઢીમાં પણ જોવા મળે છે લીલા અને ખરબચડા. સો આ પ્રકારે આપણે દેખાવ સ્વરૂપ એ ચેકરબોર્ડ ની મદદ સિવાય પણ જાણી શકે છે અને આ જ પ્રકારે આપણે જીનોટાઇપ એટલે કે જનીન સ્વરૂપ પ્રમાણ પણ જાણી શકે છે. વિદ્યાર્થી મિત્રો દ્વિસંકરણ પ્રયોગમાં હવે આપણે જનીન સ્વરૂપ પ્રમાણ કેવી રીતે મેળવવું એનો રેશિયો કેવી રીતે પ્રાપ્ત કરવો જીનોટાઇપ રેશિયો તે માટેની વાત કરીએ. સો તે માટે પણ આપણે એક સંકરણ જનીન પ્રમાણની જ વાત કરવાની છે. એક સંકરણ જનીન પ્રમાણ જો આપણે જાણતા હોય તો એ ઉપરથી આપણે દ્વિસંકરણ જનીન પ્રમાણ પણ જાણી શકીએ છીએ. સો રંગ માટે અને આકાર માટે જો આપણે વાત કરીએ તો રંગ માટે કેપિટલ Y Y અને સ્મોલ y y એ પ્રકારે આપણે જનીન લીધા હતા. સો કેપિટલ Y Y એ જો જનીન પ્રમાણ આપણને જો જોઈએ એક સંકરણ જનીન પ્રમાણ તો 1:2:1 મળે છે. સો એ જ પ્રકારે જે રીતે આપણે કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t એ પ્રકારે રંગ માટેનું કરીએ તો કેપિટલ Y Y કેપિટલ Y સ્મોલ y તો આપણને એનું જનીન પ્રમાણ શું મળશે? 1:2:1 એટલે કે 1/4 કેપિટલ Y Y 2/4 કેપિટલ Y સ્મોલ y અને સ્મોલ y y 1/4 પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે જો આપણે આકાર માટેની વાત કરીએ તો આકાર માટે આપણને શું મળશે? કેપિટલ R R 1/4 capital R small r 2/4 and small r r 1/4. સો આ રીતે તેમનું એક સંકરણ જનીન પ્રમાણ આપણે જાણી શકીએ છીએ અને એ તો આપણને ખ્યાલ જ છે. એને આધારે આપણે હવે દ્વિસંકરણ જનીન પ્રમાણ જાણવાનું છે. સો એ માટે આપણે શું કરીશું? કેપિટલ Y Y બરાબર છે. સો તેને આપણે ત્રણ રીતે બાયફર્કેશન કરીશું કેપિટલ Y Y નું. સો કેપિટલ Y Y તો એને આપીશું કેપિટલ R R કેપિટલ R સ્મોલ r અને સ્મોલ r r. સો કેપિટલ Y Y કેટલું છે એનું જનીન પ્રમાણ? 1/4. જે રીતે આપણે જોયું છે જનીન પ્રમાણની વાત કરી રહ્યા છે. કેપિટલ R નું કેટલું છે? 1/4. કેપિટલ R સ્મોલ r નું કેટલું છે? 2/4.
અને સ્મોલ r નું કેટલું છે 1/4. સો આપણને મળશે જનીન પ્રમાણ જો જોવું હોય તો y/r આ પ્રકારનો જો સંતતિ હોય તેનું જનીન પ્રમાણ કેટલું થશે તો 1/4 multiply by 1/4 તો આપણને મળશે 1/16. 1 multiplied by 1 is equal to 1. 4 multiplied by 4 16. So 1/16 y/r. So આ એનું જનીન પ્રમાણ થશે એ જ પ્રકારે y capital R small r. So y capital R small r નું જનીન પ્રમાણ કેટલું થશે so 1/4 multiplied by 2/4. So 1/4 multiplied by 2/4. So 1 multiplied by 2 is equal to 2. 4 multiplied by 4 is equal to 16. 2/16. 16 માંથી 2 છોડ આ પ્રકારનું જનીન બંધારણ ધરાવતા હશે. y small r. So y small r પ્રકારના જનીન બંધારણ ધરાવતા છોડ કેટલા હશે 1/4 multiplied by 1/4 is equal to શું મળશે so 1/16. એ જ પ્રકારે કોણ કરવાનું છે હવે કેપિટલ Y સ્મોલ y. So કેપિટલ Y સ્મોલ y તેને પણ આપણે એ જ રીતે વહેંચીશું કેપિટલ R capital R small r small r small r. So capital Y small y કેટલું છે એનું જનીન બંધારણ 2/4. capital R કેટલું છે એનું જનીન બંધારણ 1/4. capital R small r નું જનીન બંધારણ કેટલું છે 2/4 અને small r નું જનીન બંધારણ કેટલું છે 1/4. So same આપણને કોણ મળશે તો r capital Y small y. So 2/4 multiplied by 1/4. So મળશે આપણને 2/16. એ જ પ્રકારે capital Y small y. So એનું જનીન બંધારણ કેવી રીતે મળશે capital Y small y capital R small r. So આપણને મળશે 2/4 multiplied by 2/4. So કેટલા મળશે 2 multiplied by 2 4/16. Last capital Y small y. So capital Y small small r. So કેટલા મળશે 2/4 multiplied by 1/4 કેટલા મળશે 2/16. So આ રીતે તેનું જનીન બંધારણ મળશે. હજુ પણ એક રહ્યું છે small y. So small y નું જનીન બંધારણ આપણે જીનોટાઇપ મેળવવું હોય તો એ જ પ્રકારે small y કેટલા છે એનું જનીન સ્વરૂપ 1/4. So એ જ પ્રકારે થશે capital R capital R small r small r. capital R કેટલો રેશિયો છે 1/4 capital R small r કેટલો રેશિયો છે 2/4 અને small r નો કેટલો રેશિયો છે 1/4. સો આપણને મળશે small y capital R. So r small y કેટલો રેશિયો થશે 1/4 multiplied by 1/4 1/16. small y capital R small r કેટલો રેશિયો થશે 1/4 multiplied by 2/4 is equal to મળશે 2/16. and small y small r કેટલો રેશિયો થશે so 1/4 multiplied by 1/4 is equal to 1/16. so આ પ્રકારે તમે જોઈ શકો છો કે દરેકનું બાયફર્કેશન કરતા આપણને દ્વિસંકરણ પ્રયોગમાં જનીન સ્વરૂપ પ્રમાણ પણ જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો નીટની અંદર પણ આવા કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં આપણને આવી રીતે પૂછવામાં આવે છે કે કયા જનીનિક બંધારણનો કેટલો રેશિયો છે જનીન સ્વરૂપ પ્રમાણ કેટલું છે તેવું પૂછાતું હોય છે.